નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। અમદાવાદમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્રાફિકના નિયમોને લઈને નિવેદન આપ્યું હતું। તેમણે જણાવ્યું કે ટ્રાફિક નિયમોના ભંગ સામે ગુજરાત પોલીસે રાજ્યમાં 365 દિવસ પોલીસ ડ્રાઈવ ચલાવવી જ જોઈએ અને રોંગ સાઈડ વાહન ચલાવતા કે ઓવર સ્પીડ વાહન ચલાવતા તેમજ રોડને રેસિંગ ટ્રેક સમજતા લોકોને દંડ ફટકારવાને બદલે सीधा जेल भेगा करो। हाथમાં પાટી પકડશે તો બધું સરખું થઈ જશે। હવે આ નિયમો અંગે અમદાવાદની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ। રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતની સંખ્યા છે તેમાં વધારો થઈ રહ્યો છે, કારણ કે લોકો છે તે ટ્રાફિક નિયમોનું પાલન નથી કરતા અને એક બાજુ પોલીસ છે તેમાં પણ જે કડક વલણ છે તે અપનાવવામાં નથી આવતું, જેને લઈને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા એક અલગ જ પ્રકારનું નિવેદન છે તે આપવામાં આવ્યું છે। તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે હવે લોકોને ચલણ આપવાની જરૂર નથી, લોકોને હવે સીધા જેલમાં મોકલી દો। આ નિવેદનને અમદાવાદની જનતા કેવી રીતે લે છે તેના વિશે વાત કરીશું। તમારું નામ? દેવેન્દ્ર પરીખ। દેવેન્દ્રભાઈ, હર્ષ સંઘવી દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે કે જે લોકો ટ્રાફિકનું ચલણ આપવામાં આવે છે પરંતુ હવે ચલણ આપવાની જરૂર નથી, લોકોને સીધા જેલમાં મોકલી દો। આ નિવેદનને કેવી રીતે લો? આ નિવેદન આમ જોવા જાવ તો ખોટું છે, કારણ કે તમે ડાયરેક્ટ જેલમાં તો આ રીતે ના નાખી શકો। એના માટે તમે પોતે પહેલા નિયમો એવા બનાવો જે પોલીસ અને પબ્લિક બંને એક મતલબ કે બંને સમજી શકે એ રીતના નિયમ બનાવો તો વધારે સારું છે। નિયમોનું પાલન લોકોએ પણ કરવું જોઈએ, પબ્લિકે બી નિયમોનું પાલન કરવું જ જોઈએ, એ બધાની છે। બીજું તો આમાં શું છે કે હવે પબ્લિક, પોલીસ અને ગવર્મેન્ટ આ ત્રણેય વિચારવાની જરૂરી છે। એ ચોક્કસ છે। તમારું નામ? જિગ્નેશ। શું કહેશો? એક હર્ષ સંઘવી દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે કે લોકોને જેલમાં મોકલી દો। આ નિવેદનને કેવી રીતે જોવો છો સામાન્ય માણસ? ના, એ ખરેખર ખોટું જ કહેવાય, એ ના બનવું જોઈએ। કેમ કે જાહેર જનતાને કઈ બી રીતનું હોય કે જ્યારે જેલમાં નાખી દેવું હોય ગેરકાયદેસર છે। એનો કઈ બી નિયમ લાવો તમે કે ભાઈ જનતાને તમે લોકો કઈ બી સેવા આપી શકો એવી કે ભાઈ ચલો આ લોકોને આ તકલીફ છે તો એનો કોઈ બી નિવારણ લાવવું જોઈએ। સીધું જેલમાં નાખવાથી એનું કોઈ સોલ નથી થઈ જવાનું, બરાબર? આપણે શું કહો છો કાકા? ગુજરાતમાં એટલી બધી જેલો તમારે બનાવવી પડશે, જે ગુજરાતની પબ્લિક છે એ પ્રમાણે તમે બધાને જેલમાં નાખશો એટલી જેલોની જગ્યા છે તમારી પાસે? એટલે લોકો છે તે અત્યારે સવાલ કરી રહ્યા છે, કારણ કે આ નિવેદનથી લોકો ક્યાંક ચિંતામાં પણ છે અને દુવિધામાં પણ છે। તમારું નામ? મારું નામ અનિલ દાફડા છે। અનિલભાઈ, શું કહેશો? હર્ષ સંઘવીનું આવું નિવેદન એક સામાન્ય માણસ તરીકે કેટલું અસર કરે અને આ નિવેદનને કેવી રીતે લો? સૌ પ્રથમ તો સરકારના સુસ્થાપિત અને બંધારણના કયા હોદ્દા ઉપર અને કઈ પદવી ઉપર બેઠા છો એની ગરિમાને ધ્યાનમાં રાખી જાહેર જનતાને તકલીફ અને અડચણનો ભોગ ન બનવો પડે તે રીતનું તેઓનું સ્ટેટમેન્ટ હોવું જોઈએ। ડાયરેક્ટ જેલમાં નાખી દેવા, જાહેર જનતાને અડચણ ઊભી કરવી અને એ તમામ વસ્તુઓની સાથે જાહેર જનતા અને પોલીસ પ્રશાસન આ લોકો વચ્ચે જ ઘર્ષણ થવાનું છે। એટલે આ એ કોઈ સ્ટેટમેન્ટ નથી કે આ કોઈ એવું કોઈ સોલ્યુશન નથી કે જેથી કરીને જાહેર જનતાને સીધી રીતે આવી રીતે જેલમાં નાખી દેવાની વાત છે। પહેલા તો કાયદો અને વ્યવસ્થાનું એક વન બાય વન એક સ્ટેપ જાળવવામાં આવે કે જેથી કરીને લોકો પણ કાયદાનું પાલન કરતા થાય, કાયદાનો તે રીતના નીતિ નિયમો ઘડવા પડે। આ રીતે તમે ડાયરેક્ટ કહી દો કે જેલમાં મોકલી દેવા એ કોઈ તમારી વાત નથી એમ। તેમનું કહેવું છે કે લોકો ચલણ ગમે તેટલા આપવામાં આવે, ચલણ ભરીને છૂટી જાય છે, તેને કડકાઈથી લેતા નથી। ના, એ વાત તદ્દન ખોટી છે। આપણે ગુજરાતની માથાદીઠ આવક જોઈએ કે ભારત દેશના માથાદીઠ આવકમાં જોઈએ, માણસનો સર્વાંગી વિકાસ આર્થિક રીતે તૂટી રહ્યો છે। પોતે ગરીબ અને મધ્યમ વર્ગની પરિસ્થિતિમાંથી કઈ રીતે પોતે બહાર નીકળવું એ વસ્તુ વિચારવાની જગ્યાએ અત્યારે એ વ્યક્તિઓ પાસે, ગરીબ અને મધ્યમ વર્ગની પબ્લિક પાસે આર્થિક વસ્તુ પૈસા જ નથી, રોકડ રકમ, તો એ લોકો એવા તો નથી કે ચલણ ભરી અને છૂટી જશે। એ લોકો પણ કાયદો અને વ્યવસ્થાના દાયરામાં આવે જ છે અને એ લોકો પણ આ શેના માટે ભરતા હશે ચલણ કે ભાઈ ચલો નેક્સ્ટ ટાઈમથી પછી અમારે આ કાયદાનું ઉલ્લંઘન ન થાય, એટલે એ કોઈ વ્યાજબી વાત નથી। એટલે લોકો છે તે આ નિવેદનને જોઈ રહ્યા છે। તમારું નામ? ગોપી નાયડુ। ગોપીભાઈ, એક નિવેદન આપવામાં આવ્યું છે કે ચલણ આપવાની જરૂર નથી, હવે સીધા જેલમાં મોકલી દો।
પણ તમને એવું લાગે છે કે આ નિવેદનથી સામાન્ય માણસને વધારે, મધ્યમ વર્ગના લોકોને વધારે અસર થાય? હા, મધ્યમ વર્ગ, મને તો એવું લાગે છે કે આ સરકાર છે ને પબ્લિકને બીવડાવે છે આવું કહીને કે અમે તમને જેલમાં નાખીશું એટલે થોડા ઘણા સીધા થાય, સમજો. બાકી આ વસ્તુ તો મધ્યમ વર્ગ માટે છે જ નહીં. જે BMW, ઓડી, જગવાયર આ બધી SG હાઈવે પર ફેરવે છે એ લોકો માટે આ વ્યવસ્થા કરવી જોઈએ. પણ એ લોકો પૈસા આપીને છૂટી જતા હોય એવું લાગે છે, કારણ કે હિટ એન્ડ રનમાં સૌથી વધારે મોંઘી દાટ ગાડીઓ હોય. હા, તો એ લોકોને જેલમાં મોકલો ને, એ લોકોને જ મોકલો. ગરીબ માણસ તો હું આજે 500 રૂપિયા કમાવા નીકળ્યો છું તો એમને હું 500 રૂપિયાનો ચલણ કેવી રીતે આપીશ? કે મને જેલમાં લઈ જશે તો મારો પરિવાર ખાશે કેવી રીતે સાંજે? હું રોજ સવારે જઈને સાંજે કમાઈને ઘેર આવું છું અને હું મારું ગુજરાન ચલાવું છું. તો આ વ્યવસ્થા મને તો ખોટી લાગે છે સરકારની. સરકારની આ વ્યવસ્થા ખોટી છે તેવું લોકો કહી રહ્યા છે. ફરી એક વખત તમને પૂછવા માંગીશ કે ક્યાંક નિયમો સામાન્ય લોકો માટે હોય છે, કારણ કે મોટા લોકો પૈસા આપીને છૂટી જતા હોય છે, સામાન્ય લોકો ધક્કા ખાતા હોય છે. અત્યારે પણ આપણે જોયું કે આરટીઓમાં લાંબી લાંબી લાઈનો લાગેલી હોય છે. મધ્યમ પરિવાર અને સામાન્ય લોકો હેરાન થાય છે નિયમો. મેડમ, આમાં કેવું છે કે જે નિયમો બનાવ્યા છે ને એમાં સૌથી વધારે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ જ પીસાય છે. પૈસાવાળાનો કોઈ પ્રોબ્લેમ છે નહીં. એ લોકો પૈસા આપીને પોતાની ઓળખાણોથી એ છૂટી જતા હોય છે અને આમાં છેકથી છેક સુધી આ ભ્રષ્ટાચાર બી આમાં રહેલો છે. એટલે ભ્રષ્ટાચારની વાત પણ આમાં આવે છે. અનિલભાઈ, શું કહેશો? કારણ કે અત્યારે આપણે જોયું કે અકસ્માતો વધી રહ્યા છે, તેને લઈને કડક કાયદા કરવામાં આવ્યા છે, પરંતુ અત્યારે પોલીસ ડ્રાઈવ ચલાવે છે તેમાં સૌથી વધારે 2 વ્હીલર વાળાને દંડે છે. અકસ્માત સૌથી વધારે 4 વ્હીલર વાળા કરતા હોય એવું તમને લાગે છે? અકસ્માત એ 2 વ્હીલરથી પણ થતા હોય છે અને 4 વ્હીલરથી પણ થતા હોય છે. તમામને એક સમાન ગણી અને એક કાયદો, એક પદ્ધતિ અને એ લોકોને પણ અડચણરૂપ ન થાય તે રીતની એક સિસ્ટમ ઊભી કરવામાં આવે. પહેલાં તો તમે એ જ વસ્તુ વિચારો. તમે ડાયરેક્ટ એમ કહી દો છો કે જેલમાં મોકલી દો, એટલે તમે સીધી લીટીમાં જાહેર જનતાની વિરોધી ભાષા બોલી રહ્યા છો, અથવા તો તમે જાહેર જનતાની વિરોધમાં છો. એ વસ્તુ સીધી છે. અને એવું નથી કે એક 2 વ્હીલરથી એક્સિડન્ટ થતા હોય કે 4 વ્હીલરથી. અકસ્માત આટલી 140 કરોડનો ભારત દેશ છે, તેના અંદર આ વસ્તુ બનવાની જ છે. પણ એનો કંટ્રોલેશન લાવવા માટે, એને કંટ્રોલમાં લાવવા માટે જે રીતના સ્ટેપ લેવાના હોય એ કાયદા વ્યવસ્થાને ધ્યાનમાં રાખી એ રીતનું બોલવું પડે. પોતાના પદની ગરિમા જાળવ્યા બાદ એ વસ્તુને અપ્લાય કરવી પડે, તો પછી આ સિસ્ટમમાં ધીરે ધીરે સુધારો આવી શકે તેમ. એટલે ધીરે ધીરે સિસ્ટમમાં સુધારો આવી શકે એમ છે. તમે શું કહેશો કે લોકો પણ ટ્રાફિકના નિયમોનું પાલન નથી કરી રહ્યા? લોકોએ ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ કે કરવું જ જોઈએ? એ બધાની જવાબદારીમાં આવે છે. જાહેર જનતાને, સમાજને બધાને જ કરવું જોઈએ એવું કંઈ છે નહીં. પણ અત્યારે જે નથી કરતા એની ઉપર તમ તારે કરો કાર્યવાહી. પણ આ કોઈ ઇસ્યુ નથી કે આ કોઈ જેલમાં નાખી દેવા કે આ કરી લેવું, બરાબર? આ બાબતનું કોઈ છે નહીં એટલું. એટલે લોકો છે તે હર્ષ સંઘવીના આ નિવેદનને વખોડી રહ્યા છે, કારણ કે સામાન્ય લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા હોય છે, પરંતુ તેમ છતાં પણ આવું જે નિવેદન આપવામાં આવ્યું છે તેને જે અમદાવાદના લોકો છે તે વખોડી રહ્યા છે. પરંતુ સાથે સાથે લોકો એવું પણ માની રહ્યા છે કે ટ્રાફિકના નિયમો ભલે હજુ પણ કડક થવા જોઈએ, પરંતુ લોકોએ પણ નિયમોનું પાલન કરવું જોઈએ. કેમેરા પર્સન જય જાની સાથે કિંજલપુરી, સમંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે વડોદરાની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. ગુજરાત સરકારના ગૃહ રાજ્યમંત્રી વારંવાર નિવેદન કરે છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, અને હવે એક નિવેદન એ આવ્યું છે કે રોંગ સાઈડ આવતા લોકોને દંડ નહીં, સીધા જેલ ભેગા કરો. હર્ષ સંઘવી વડોદરા હોય કે ગુજરાતમાં અકસ્માતના કેસોને નિવારવા અને ઘટાડવા વારંવાર ટ્રાફિક પોલીસને કડક થવાના આદેશ આપે છે, ત્યારે હવે તેમનું નિવેદન આવ્યું છે કે રોંગ સાઈડ આવતા લોકોને સજા નહીં, જેલ ભેગા કરો. મંતવ્ય ન્યૂઝ, મારો અવાજ. જનરલી રોંગ સાઈડ આવવું અને સ્પીડમાં વ્હીકલ ચલાવવું એ યુવાનોમાં એક ક્રેઝ હોય છે. એટલે મંતવ્ય ન્યૂઝ, મારો અવાજ એ બાબતે નાગરિકોનું જ મંતવ્ય લેવા પહોંચ્યું છે. આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એમ કે લોકો રોંગ સાઈડ આવતા હોય છે અને બિંદાસ ફરતા હોય છે.
આપણે નાગરિકો યુવાનોના મંતવ્ય તો લઈશું જ, પરંતુ આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એમ કે આ ભાઈ રોંગ સાઈડ આવી રહ્યા છે, આપણે એમનું બી મંતવ્ય લઈએ, પરંતુ કોઈને ક્યાં પડી નથી. આપ જોઈ શકો છો સ્ક્રીન પર હર્ષ સંઘવી નિવેદન કરે છે, પરંતુ કાયદાનું કોઈ પાલન નથી કરતું. આપણે યુવાનને પૂછીએ, શું કહો છો? હર્ષ સંઘવી આ વખતે નિવેદન કર્યું છે કે રોંગ સાઈડ આવતા વાહનો ને ચાલકને જેલ ભેગા કરો. ખૂબ સારી વાત છે. જે રીતે ગૃહ રાજ્યમંત્રી માનનીય હર્ષભાઈ સંઘવીજીએ આ નિવેદન આપ્યું છે, ગુજરાત રાજ્યમાં જે અકસ્માતની ઘટનાઓ છે જે રીતે વધી રહી છે, તે અકસ્માતની જે ઘટનાઓ છે તે ઓછી થાય તેના ઉપર લગામ આવે અને જે નાગરિકો છે તે લોકોનું જે જીવ છે તે સાવચેત રહે તે માટે આ જે નિવેદન આપવામાં આવ્યું છે તે ખરેખર તેનું અમે સમર્થન કરી રહ્યા છે. જોવા જઈએ તો કોઈ પણ નાગરિક જ્યારે ઘરેથી નીકળતો હોય કે ઓફિસ જવા માટે કે પછી અન્ય કોઈ પણ સ્થળ પર જવા માટે, તો કંઈક ને કંઈક એક ઉતાવળ હોય છે, એક સમય હોય છે કે સમય મર્યાદા દરમિયાન એ લોકોને તે સ્થળ પર પહોંચવાનું હોય છે, જે માટે એ અથાત પ્રયાસો કરે છે. કોઈક શોર્ટકટ જે રસ્તો હોય એ રસ્તોથી એ પસાર થતો હોય છે કે પછી રોંગ સાઈડ પર આવીને 10 મિનિટનો રસ્તો કદાચ 2 મિનિટમાં મળી જાય એવા પણ પ્રયાસો કરતા હોય છે. પરંતુ રોંગ સાઈડથી આવવામાં જ્યારે જે માર્ગ પર સીધો કોઈ પણ માણસ ગાડી કે વ્હીકલ લઈને આવતો હોય અને એ જ માર્ગ ઉપર અન્ય કોઈ વ્યક્તિ જો રોંગ સાઈડથી આવે તો ભગવાન ના કરે કે કોઈક પણ દિવસ એ લોકો સામે થાય તો જે ગાડીઓ છે એ અથડાય છે. અથડાવાથી જે નાસભાગ થાય છે ગાડીઓમાં તો થાય છે જ, પરંતુ સાથે સાથે એકબીજાને જીવને પણ એ લોકો જે છે તે જોખમમાં નાખે છે. તો રોંગ સાઈડમાં જે પણ વાહનદારો અને જે પણ વાહન ચાલકો આવે તે લોકો ઉપર કાર્યવાહી કરવી, આ એક નિવેદન છે, તેને કંઈક ને કંઈક અમે સરાહનીય કરીએ છીએ. ગુજરાત રાજ્ય ટ્રાફિક પોલીસ આ નિયમ ઉપર હાલમાં કાર્ય તો કરી રહી છે, ડ્રાઇવિંગ તો ચલાવી રહી છે, પણ ખરેખર રોંગ સાઈડ તો જોવા જઈએ તો વિસ્તારના અનેક છેડાઓમાં લોકો જતા હોય છે, તો દરેક જગ્યા પહોંચવું પોસિબલ નથી. તો આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી અને નાગરિકો જો એકબીજાને અવેર કરે, એકબીજાને આ સંદેશો આપે તો કંઈક ને કંઈક આવનાર સમયમાં જે સુરક્ષાની જવાબદારી છે તે આપણે પોતે લઈ શકીએ છીએ. એટલે સુરક્ષાની વાત છે. આપણે અન્ય યુવાનને પૂછીએ, શું કહો છો? યુવાનોમાં વ્હીકલ સ્પીડમાં ચલાવવું, રોંગ સાઈડ ચલાવવું એને વટ ગણવામાં આવે છે, ત્યારે હવે હર્ષ સંઘવીજીએ કડક વલણ અપનાવ્યું છે અને હવે રોંગ સાઈડ જનારા માટે जेल कही है, शू मानो छो आने? कहीं ना कहीं देखा जाए तो ये गवर्नमेंट के द्वारा बहुत अच्छा डिसीजन लिया गया है कि जो भी व्हीकल रॉन्ग साइड में आ रही है उससे देखा जाए तो एक्सीडेंट के चांसेस बहुत बढ़ जाते हैं, क्योंकि सामने वाला रॉन्ग में आता है और उससे बहुत सारे चांसेस बढ़ जाते हैं कि एक्सीडेंट हो जाए और कोलैप्स हो जाए दोनों व्हीकल। पर जो ये गवर्नमेंट के द्वारा जो डिसीजन लिया गया है, जो लॉ बनाया गया है, जो लॉ पास हुआ है, तो उससे ये देखा जा रहा है कि जो जितनी भी मतलब जनता है, जो पब्लिक है, वो प्रॉपर स्ट्रिक्ट वे में ये लॉ फॉलो करे ताकि जो एक्सीडेंट्स है वो कम हो। पर कहीं ना कहीं देखा जा सकता है कि जो ये जो लॉ पास हुआ है, ये जो अमेंडमेंट हुआ है कि जो हमारे होम मिनिस्टर है मिस्टर हर्ष संघवी सर, जो ये लॉ पास किया है कि अगर रॉन्ग वे में आए तो जेल में डाल देंगे, बट कहीं ना कहीं देखा जाए तो ये हार्ड है, मतलब लोगों को फॉलो करना बहुत हार्ड है, क्योंकि अगर डायरेक्ट जेल में डाल देंगे तो इससे बहुत प्रॉब्लम क्रिएट हो सकती है। इसका अल्टरनेटिव भी हो सकता है, हम मतलब उनका ही पेनल्टी रखे थोड़ी, सो दैट जो पब्लिक है, जो जनता है, वो मतलब ज़्यादा से ज़्यादा पेनल्टी दे के भी फॉलो करे ये रूल को। આપણે અન્ય યુવાનને પૂછે, શું કહો છો? હર્ષ સંઘવીએ કીધું છે હવે દંડ નહીં, સીધી જેલ. ના, આ વાત, આ કાર્ય પણ એક સારું કાર્ય છે, પણ જે કહેવામાં આવ્યું છે કે ડાયરેક્ટ જેલમાં નાખવું એ કંઈક ને કંઈક થોડીક ખોટી વાત એવું લાગે છે. એનાથી વિપરીત જે આ ભાઈએ કીધું છે એની એવું કરી શકે છે, કાં તો કંઈક દંડ લઈ શકે છે, કાં તો એમને વ્હીકલ છે જપ્ત કરી શકે છે, એવા અન્ય ઘણા પ્રયાસો કરી શકે છે. ડાયરેક્ટ જેલમાં નાખો છો એ થોડું કષ્ટ પર આવી જાય છે. આ યુવાનોને હવે મારો અવાજ. હર્ષ સંઘવી કડક નિવેદન કરે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કડક નિવેદનનું પાલન હર્ષ સંઘવીની પોલીસ નથી કરાવી શકતી. પહેલા ઈ ચલણ આપવામાં આવતું હતું ને ઈ ચલણથી લોકોમાં એક ડર પણ ઊભો થયો હતો. હવે ઈ ચલણ બંધ કરી દેવામાં આવ્યું. ક્યાંક કારણ કે ક્યાંક ને ક્યાંક લોકલ ધારાસભ્યોને એમને વિરોધ કર્યો હતો. પોલીસ કડક વલણ લે. હર્ષ સંઘવીજીનું નિવેદન ખરેખર સરાહનીય છે, કારણ કે જ્યાં સુધીને લોકોમાં કાયદાનો ડર ઊભો નહીં થાય ત્યાં સુધીને કાયદાનું પાલન નહીં થાય. આપ સ્ક્રીન પર જોઈ પણ રહ્યા છો કે મારી પાછળ લોકો રોંગ સાઈડ આવી રહ્યા છે, પરંતુ રોંગ સાઈડ આવનારાને કાયદાનું પાલન કરાવવા માટે પોલીસ જ નથી, પોલીસનું મહેકમ નથી, અને ક્યાંક ને ક્યાંક સીસીટીવી પણ
આંધળા સાબિત થઈ રહ્યા છે. ત્યારે હર્ષ સંઘવીનું નિવેદન વડોદરાને તો આવકાર્ય છે, પરંતુ પોલીસ આનો અમલ ક્યારે કરાવશે તે એક મોટો સવાલ છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે રાજકોટની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. તાજેતરમાં જ ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા એક નિવેદન છે તે આપવામાં આવ્યું હતું અને આ નિવેદન અનુસાર હવે જે ટ્રાફિક વાયોલેશન કરશે તે હવે દંડાશે નહીં, પણ તેઓને જેલ હવાલે કરવામાં આવશે. આ પ્રકારનું નિવેદન સામે આવતા ક્યાંક ને ક્યાંક લોકો અત્યારે અસમંજસતામાં છે. ખાસ આપણી સાથે રાજકોટથી યુવા વર્ગો જોડાણા છે, એમની સાથે વાત કરશું તેઓ શું કહી રહ્યા છે આ નિવેદનને લઈને. શું કહેશો, જે નિવેદન ગૃહમંત્રી તરફથી આવી રહ્યું છે આ નિવેદનને આપ કઈ રીતે ગણો છો? પ્રથમ તો આ જે નિવેદન છે એ અયોગ્ય છે, કારણ કે આપણે જોઈએ તો રોડ જે છે એની ઉપર જે ખાડા જે છે, સ્પીડ બ્રેકરનો પ્રોબ્લેમ છે, ઝીબ્રા ક્રોસિંગ જે પ્રોપર દેખાતા નથી, તો પ્રથમ તો તમે એ જ સોર્ટ આઉટ કરો, એ જે સમસ્યા છે એને દૂર કરો. બીજી મુખ્ય વાત છે કે આ જે જેલ હવાલે કરવાનો જે મુદ્દો છે એ તો કહેવાય ને કે કોઈ મોટો ગુનો હોય ને તો આ કહેવાય ને આ સજા બાધ્ય રાખવામાં આવતી હોય છે, તો આ એવી તો કોઈ સજા નથી. તમે અવેરનેસના કેમ્પિંગ કરો, જેથી કરીને જે રીતે લોકોને ખ્યાલ આવે કઈ રીતે આમાં આપણે રોડ પર ચાલવું. અને બીજી વસ્તુ મહત્વની છે કે તમે આ રીતે જેલ હવાલે જવાની વાત કરશો તો અત્યારે તો કહેવાય કે ઓલરેડી એક જેલનું ઉદ્ઘાટન કરો જ છો, તો આવી રીતે તો જેલો ભરાઈ જશે. આ તો યોગ્ય નિર્ણય છે નહીં. અને ખાડા જે છે, ખાડાનો તમને સૌથી પહેલા એ તમે નિરાકરણ કરો કે જે પાછલા 6 મહિનાની અંદર ઘણા બધા ખાડાઓને લીધે અમુક એક્સિડન્ટ થયા અને મૃત્યુ પણ પામેલા છે લોકો, તો એનો શું જવાબ છે કોઈ? આપ શું કહેશો? ખાસ તો જે નિવેદન ગૃહમંત્રીએ આપેલું છે આ નિવેદનને આપ કઈ રીતે ગણો છો, અને ખાસ તો ટ્રાફિક અવેરનેસ લોકોમાં છે કે કેમ? તો જે હમણાં ગૃહમંત્રી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે, એક રીતે જોઈએ તો નિયમોનું પાલન થવું જોઈએ, યોગ્ય જ બાબત છે, પણ કોઈ પણ નિયમના ભંગ બદલ આપણે આટલી મોટી સજા કે તમે સીધા એને જેલને હવાલે કરી દો એ યોગ્ય નથી, કારણ કે આ કોઈ મોટો ગુનો છે નહીં. અને પ્રથમ વાત તો એ છે કે જ્યારે લોકોને જે નિયમો છે એની પ્રત્યેની અવેરનેસ નથી, જાગૃતતા નથી, એને મોટાભાગના નિયમોની જાણ પણ નથી કે આ જે સિગ્નલ છે એ આ રીતે સેજ ક્રોસ થઈ ગયું તો એ નિયમનો ભંગ છે, કે આ સ્પીડ લિમિટ વધારે થઈ ગઈ તો ભંગ છે. કેટલા બધા નિયમો એવા છે જેની લોકોને જાણ છે જ નહીં, તો જ્યારે એમને જાણ જ નથી નિયમની તો એમનાથી ભંગ થવાનો સ્વાભાવિક છે, તો એ માટે એમને જાગૃતતા લાવવી જોઈએ. બીજી વાત છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કમી છે. જ્યારે એ લોકો દંડ ઉઘરાવે છે કે તમે હેલ્મેટ નથી પહેર્યું ને એનું દંડ ઉઘરાવવામાં આવી રહ્યું છે, તો દંડ ઉઘરાવ્યા બાદ એનું કંઈ કામ પણ થઈ નથી રહ્યું. કે જ્યારે આપણે વાત કરીએ તો કે ખાડા છે, સ્પીડ બ્રેકર્સ નથી, સિગ્નલ્સ છે તો એ પણ ઘણી જગ્યાએ છે પણ ચાલુ અવસ્થામાં જોવા નથી મળતા, ટાઈમર એના બરાબર કામ નથી કરી રહ્યા. જ્યાં સિગ્નલ ટ્રાફિક થઈ રહ્યું છે ત્યાં સિગ્નલ નથી રાખવામાં આવ્યું, અને જ્યાં ટ્રાફિક નથી ત્યાં સિગ્નલ રાખવામાં આવે તો એ પણ યોગ્ય નથી. ઘણી શાળાઓના સમયને લઈને ત્યાં ટ્રાફિક પોલીસ ઓફિસરો ઊભા હોવા જોઈએ, એ પણ નથી હોય. અને ઘણા ટ્રાફિક પોલીસ ઓફિસર છે એ સિગ્નલ ભંગ કરતા કે બીજા પણ જે વાહન વ્યવહારના નિયમો છે એનું ભંગ કરતા જણાય છે, તો એ લોકો પોતે પણ એનું પાલન નથી કરી રહ્યા, તો લોકો ક્યાંથી કરશે? તો આ રીતે જોઈએ તો કાયદો હોવો જોઈએ, બરાબર છે, પણ આટલો સખત ન હોવો જોઈએ. ચોક્કસથી આપ શું કહેશો? ખાસ તો જે ટ્રાફિકની જે વ્યવસ્થા છે અત્યારે ગુજરાતમાં, આ વ્યવસ્થાને લઈને કઈ રીતે આપને લાગે છે કે આ વસ્તુ શક્ય બની શકે? જી, ટ્રાફિકની વ્યવસ્થામાં જે અત્યારે રોંગ સાઈડમાં હાલવાની જરૂર જ ના પડે એ રીતની વ્યવસ્થા ગોઠવવી જોઈએ. સાહેબનું આ નિવેદન જે છે તે તદ્દન અયોગ્ય લાગે છે, કારણ કે જો એવી જરૂર જ ના પડે કે તમારે નિયમનો ભંગ કરવો પડે એવી વ્યવસ્થા ઊભી કરવા એ યોગ્ય વિકલ્પ છે, એ યોગ્ય થઈ શકે છે એવી રીતનું. અને જનતાને પ્રેમથી આવી રીતના ધમકી ભર્યા જેલ હવાલે જ કરીશું એવી રીતના ધમકી એક જાતની મગજમાં ઉદ્ભવે એ રીતનું એ નિવેદન મને લાગે છે. આપ શું કહેશો? મંત્રી સાહેબનું આ ઉતાવળિયો નિર્ણય કહેવાય. આવું જેલની સજા ના હોવી જોઈએ. એની સામે ટ્રાફિકના તો સરકાર પાસે પહેલાં તો જે ટ્રેનિંગ આપવામાં આવે તો અહીંયા ટ્રાફિકના તજજ્ઞો રાખે, બેઝિકથી એને સારું જ્ઞાન ટ્રાફિક અને પ્રજાલક્ષી અને પ્રજાને કઈ રીતના ટ્રાફિક સહયોગ આપી શકે એ રીતની પ્રજાને એને જ્ઞાન અને ટ્રેનિંગ આપવી જોઈએ. હવે આ તો મોટા ભાગના પોલીસ હોય તો એ વાહનો રોકવામાં ને એવામાં જ પડ્યા હોય છે, તો વાહનો રોકવાનું કામ નથી, એનું કામ છે પ્રજાને ટ્રાફિક
ટ્રાફિકમાં મદદરૂપ થવાનું. બીજું કારણ આપણે જોઈએ કે લાલ લાઇટ છે તો લાલ લાઇટને લાલ પીળી ને એવી લાઇટોમાં ટાઈમિંગ આપો તો વાં ટાઈમિંગ વાળો મને ખબર પડે કે 5 ટાઈમ છે તો હું લીવર ધીમું આપે. આ તો પીળી લાઇટ થાય તો માણસો લીવર દબે છે, તો એ ક્યાંથી એવું થાય. ત્રીજી વાત કે તમે માનો કે રાજકોટમાં ત્રિકોણ બાગ છે તો 2 જગ્યાએ 100 મીટરમાં છે, તો અહીંયા ઊભવાનું પાછું વાં ઊભવાનું, તો ટેકનોલોજી તમારી શું કામની. પોલીસ દોડમાં જાય તો નેનો સેકન્ડમાં ટાઈમ ગણાય છે, 150 છોકરા રહી જાય તો આવી રીતના શું કામ અહીંયા ઊભવાનું ને વાવું. તમે કોમ્પ્યુટરમાં ટાઈમિંગ ગોઠવો કે અહીંયા ઊભું તો સામે 50 મીટર શા મોટા ઊભું પડે. એવું મક્કમ ચોકમાં છે. અને રાજકોટ કોઈ મેગા સિટી નથી. તમે કેકેવી હોલ જાઓ, રાજનગર ચોક જાઓ તો અહીંયા બિચારા કેટલા તમારી પાસે ટાઈમિંગ હોવું જોઈએ, કેટલા માણસો ઊભા. આ 150 માણસોનો પેટ્રોલ ને ટાઈમ બગડે છે અને પર્યાવરણ બગડે છે. તો તમે પ્રજાલક્ષી વિચારો કે પ્રજાનું તમે શું કરી શકો. આપણે મંત્રી બની ગયા એટલે બસ પ્રજાને સીધું દંડ, જેલ, સજા, પણ પ્રજા કલ્યાણનું તમે અને પોલીસને બેઝિક જ્ઞાનથી આપો. તમે સ્કૂલોમાં ક્યાંય એવા પાઠ નથી ભણાવતા કે ભાઈ બેઝિક આ કોમ્પ્યુટર આ ટ્રાફિકના રૂલ્સ કઈ રીતના ઓબે થાય કે કઈ રીતના ટર્ન લેવો, એવું બધું હોવું જોઈએ. અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માનો કે 5-10% જે ટ્રાફિક રૂલ્સનો ભંગ કરે છે તો તમે એને લઈ જાઓ અને ઓપન જેલમાં રાખો. એને 3 દિવસ ભણાવો, એને સાફ સફાઈ કરાવો, એને લખાવો કે હું ટ્રાફિક ભંગ નહીં કરું, હું આ નિયમ તોડ નહીં કરું. આપણી સાથે રાજકોટવાસીઓ છે, શું કહેશો? ખાસ તો ટ્રાફિક સમસ્યા તો છે જ રાજકોટમાં, પણ આનું નિવારણ માટે જેલ ભેગાનું એક ક્યાંક ને ક્યાંક નિવેદન સામે આવ્યું છે, શું કહેશો? આપણે જો જોઈએ કે આ ગમે તે માં હોય તો એ ગમે તે છોકરાને દંડનીય પ્રવૃત્તિ ડાયરેક્ટ તો દંડ તો નથી આપતો. તો જે સાહેબે કીધું કે ડાયરેક્ટ છે ને જેલ હવાલે કરી દેવો, તો ડાયરેક્ટ જેલ હવાલે શું ગમે તેને ન કરી શકાય. કે જો આર્થિક પાસા પણ આપણે જોવા જોઈએ કે આપણે છે ને મધ્યમ વર્ગના પણ છે આમાં, તો એ જે જેલને હવાલે જશે તો તેને પાછળ પ્રેરક બળ છે એ તેને મળશે નહીં. જે અમીર વ્યક્તિઓ છે એને જેલને ભાગે થશે તો એ ગમે ત્યારે છૂટી જશે. તો આપણે એ પણ જોવું જોઈએ કે આપણે જે છે મધ્યમ વર્ગના જે છે તો તેને પણ ધ્યાનમાં લેવો જોઈએ. અને સાથે જે આપણે રોડ રસ્તાઓ છે, પોલીસની કામગીરી જે છે ને એ પણ અત્યારે સરખી નથી. ગમે ત્યાંનું જગ્યાએ જોવું કે આ વસ્તુ શું કહેવાય, જો ત્યારે બેઠા હોય ગેમ રમતા હોય તો છે ને એને પાલન એ કરવું જોઈએ. ને નીતિ નિયમો જે છે ને એ પણ લોકો પાળતા નથી. નીતિ નિયમો માટે છે ને આપણે એક પ્રયોગ એપ્લિકેશન કે ગમે તે વસ્તુ વેબસાઇટમાં છે ને જોવું જોઈએ કે તમે આ કેમ્પેન ચલાવો તો તેમાં છે ને વધારે જાણકારી મળી શકે. આપ શું કહેશો? ખાસ તો આ નિવેદનને લઈને અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. આ નિવેદન કઈ રીતે ગણો છો આપ નિવેદનને? આ નિવેદન લીધું એ યોગ્ય નથી, કારણ કે લોકોમાં આક્રોશ ફેલાઈ રહ્યો છે. ડાયરેક્ટ તમે કોઈ પણ થોડો ઘણો દંડ રાખો એ બરોબર છે કે આ ટ્રાફિકને લઈને રૂલ્સ બ્રેક કરો તો આટલો દંડ છે, પરંતુ ડાયરેક્ટ જેલ સાથે દંડ તો લેવામાં આવે જ છે, શું કહેશો? દંડ તો લેવામાં આવે છે, છતાં પણ આ જેલ ભેગા કરવાનો આવે તો એ યોગ્ય નથી. કારણ કે લોકોમાં અવેરનેસ ફેલાવવા માટેનું જેમ કહી ગયા સર એમ કે કેમ્પેન કરવા જોઈએ કે કોઈ એવી રીતના કોઈ ઝુંબેશ ચલાવવી જોઈએ જેથી કરીને લોકોમાં અવેર થાય. પરંતુ આ જે નિર્ણય લીધેલો છે તે યોગ્ય ના ગણી શકાય. શું કહેશો? ગુજરાત સરકાર આવી કેમ્પેન ચલાવે છે? આમ જોવામાં મળે તો ગૃહમંત્રીએ જે અત્યારમાં જે નિર્ણય લીધો છે તે તદ્દન જ તે ખોટો છે. કારણ કે અત્યારમાં જે રાજકોટની અંદર ગેમ ઝોન બન્યો હતો જે અગ્નિકાંડ, તો એના આરોપી અને ગુનાગારો છે એ છૂટા ફરે છે. તો અત્યારમાં જે ટ્રાફિકનો રૂલ્સ તોડે છે જે મામૂલી ગુનો છે તો એને એમાં એ લોકોને કેદની સજા આપવા માંગે છે. તો આ એક તદ્દન ને તદ્દન ખોટો છે. જ્યારે ડ્રગ્સના એવા કેસીસ બને છે કે પછી દારૂની તસ્કરી થાય છે ખુલ્લેઆમ, તો એ ગુનેગારની ઉપર સજા નથી કરતા ગવર્મેન્ટ, ત્યારે કંઈ પણ નથી કરતી. પણ જ્યારે અત્યારમાં ટ્રાફિકનો મામૂલી રૂલ જ્યારે તોડવામાં આવે છે ત્યારે ગવર્મેન્ટ એમ કહે છે કે તેને જેલની સજા આપવામાં આવશે, તે તદ્દન ને તદ્દન ખોટો જ છે. આપ શું કહેશો બેન? અત્યારે નિવેદન તો આવ્યું છે, ખરા અર્થમાં લોકોમાં જાગૃતતા છે, ટ્રાફિક અવેરનેસ? જી, લોકોમાં જાગૃતતા છે, પરંતુ જે આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે એના લીધે લોકોમાં રોષ પેદા થઈ શકે છે. કેમ કે નાનો માણસ છે એ દિવસનું એટલું કમાતો બી નથી હોતું જેટલો દંડ કરવામાં આવે છે, અને હવે દંડથી પણ આગળ એને જેલની સજા તો એ તો અમાન્ય જ ગણાય. આપ શું કહેશો? પહેલી વાત તો એ કે ટ્રાફિક થાય છે જ શું કામ? કારણ કે આજે આપણે જોઈએ તો રોડ રસ્તાનું કામ 6-7 વર્ષથી ચાલુ છે, એના લીધે જ વધારે પડતું તો આપણે જોઈએ તો ટ્રાફિક થાય. અને પ્લસ સરકાર એમ કે હવે જે આના નિયમ જે ફોલો ના કરે તો આવી સજા, આકરી એટલી સજા. તો સજાની જગ્યાએ એને જાગૃત કરવાની જરૂર છે. એને
કહેવાની જરૂર છે કે તમે આ ક્યાં એને જો કંઈ નિયમો ફોલો કરવાના ઇન્સ્ટ્રક્શન પેલું દેવામાં આવે તો એ વધારે અવેરનેસ ફેલાય. તો ચોક્કસથી આ હતા આપણી સાથે રાજકોટ વાસીઓ જેઓ જણાવી રહ્યા છે ક્યાંક ને ક્યાંક હાલ જે નિવેદન આવ્યું છે એ નિવેદન કરતા જો સરકાર લોકોને જાગૃત કરે એટલે કે યુવા વર્ગને જાગૃત કરે તો ટ્રાફિક સમસ્યાથી ક્યાંક દૂર રહી શકાય. ત્યારે આ નિવેદનને લઈને લોકોએ પોતાની જે વાત છે તે રજૂ કરી. ચોક્કસથી આને જ લઈને ક્યાંક ને ક્યાંક ગૃહ મંત્રાલય તરફથી એક સકારાત્મક પ્રતિભાવ આવવો જોઈએ એવી હાલ અત્યારે રાજકોટ વાસીઓની માંગ છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પડની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.